નમસ્કાર. ચાલો આજે સીધી વાત કરીએ 8મા પગાર પંચ વિશે. આ એક એવો વિષય છે જેની લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો ખરેખર બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ચાલો એકદમ સરળ શબ્દોમાં સમજીએ કે આ આખું પંચ શું છે, એની રચના કેમ થઈ છે અને સૌથી અગત્યનું એની આપણા સૌના ખિસ્સા પર શું અસર થશે. આજે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર ઊંડાણમાં વાત કરવાના છીએ. સૌથી પહેલા તો આ મોટા સમાચાર શું છે? બીજું, પગાર અને પેન્શન કેટલું વધી શકે છે? ત્રીજું, આ વધારાના પૈસા હાથમાં ક્યારે આવશે? ચોથું, આ પ્રક્રિયામાં આપણો અવાજ કેવી રીતે સામેલ થઈ શકે છે? અને છેલ્લે, આની દેશના અર્થતંત્ર પર શું અસર પડશે? તો ચાલો જરા પણ સમય બગાડ્યા વિના શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. 8મું પગાર પંચ. આખરે આટલી મોટી વાત કેમ છે? ક્યારેક એવું લાગે છે કે આજે મોંઘવારી વધી રહી છે, એની સામે આપણો પગાર જાણે નાનો પડી રહ્યો છે, નહીં? આ એક એવો સવાલ છે જે લગભગ દરેકના મનમાં છે અને લાગે છે કે સરકારનું ધ્યાન પણ આના પર ગયું છે. અને આ જ ચિંતાનો જવાબ આપવા માટે સરકારે 8મા પગાર પંચની રચના કરી છે. અને આ કોઈ નાની વાત નથી હો. આ નિર્ણયની સીધી અસર 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 70 લાખ પેન્શનધારકો એટલે કે 1.25 કરોડથી પણ વધુ લોકોના જીવન પર પડશે. પણ સમજો, આ ખાલી પગાર વધારાની વાત નથી. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં બનેલી આ કમિટી આવનારા 10 વર્ષ માટે દેશના કેન્દ્રીય કર્મચારીઓનું આખું આર્થિક માળખું તૈયાર કરશે. આનો મુખ્ય હેતુ છે સરકારી ખર્ચ અને કર્મચારીઓની કામગીરી વચ્ચે એક પરફેક્ટ બેલેન્સ બનાવવાનો. સારું, હવે એ સવાલ પર આવીએ જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આખરે પગાર અને પેન્શનમાં વધારો થશે કેટલો? આ સમજવા માટે એક શબ્દ સમજવો પડશે: ફિટમેન્ટ ફેક્ટર. હવે આ શું છે? એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એક એવો જાદુઈ આંકડો છે જે નક્કી કરે છે કે પગાર કેટલો વધશે. હાલના બેઝિક પગારને આ આંકડા સાથે ગુણાકાર કરો એટલે તમારો નવો બેઝિક પગાર તૈયાર. તો જો 7મા પગાર પંચમાં આ ફિટમેન્ટ ફેક્ટર હતો 2.57. હવે 8મા પંચમાં એવી વાત ચાલી રહી છે કે એને વધારીને 2.86 થી 3.0 સુધી લઈ જવામાં આવે. ભલે આંકડો નાનો લાગે, પણ એનાથી પગારમાં જે ઉછાળો આવશે ને એ બહુ મોટો હશે. તો અત્યારે હાલની સ્થિતિ શું છે? 7મા પગાર પંચ પ્રમાણે કેન્દ્રીય કર્મચારીનો ઓછામાં ઓછો બેઝિક પગાર છે 18,000 રૂપિયા. અને હવે આ નવા ફિટમેન્ટ ફેક્ટરના આધારે આ જ 18,000 રૂપિયાનો લઘુત્તમ પગાર સીધો જ વધીને લગભગ 26,000 રૂપિયા થઈ શકે છે. તમે જ વિચારો, કેટલો મોટો જમ્પ છે આ! આ ખાલી આંકડાઓ નથી. આ ફેરફારનો સીધો મતલબ છે કે કર્મચારીઓના જીવનધોરણમાં, એમની ખરીદ શક્તિમાં અને એમના સપનાઓને પૂરા કરવાની ક્ષમતામાં એક મોટો હકારાત્મક ફેરફાર આવશે. અને હા, આ ખુશી માત્ર નોકરી કરતા લોકો માટે જ નથી. દેશના 70 લાખ પેન્શનધારકો માટે પણ બહુ મોટા સારા સમાચાર છે. એવું માનવામાં આવે છે કે લઘુત્તમ પેન્શનમાં પણ એક ઐતિહાસિક ઉછાળો આવશે અને એ વધીને દર મહિને લગભગ 25,000 રૂપિયા થઈ શકે છે. ઓકે, પગાર વધશે એ તો લગભગ નક્કી છે. પણ સૌથી મોટો સવાલ, આ વધારાના પૈસા હાથમાં આવશે ક્યારે? ચાલો એની સમયરેખા સમજીએ. જુઓ, કમિટી પોતાનો અંતિમ રિપોર્ટ મે 2027 સુધીમાં સરકારને આપશે. પણ સૌથી મજાની અને મહત્વની વાત એ છે કે આ નવું પગાર ધોરણ 1 જાન્યુઆરી 2026થી જ લાગુ ગણાશે. હવે આનો મતલબ શું? આનો મતલબ છે એરિયર્સ. એટલે કે ભલે પૈસા 2027માં મળે, પણ જાન્યુઆરી 2026થી લઈને અત્યાર સુધીનો જેટલો પણ પગાર વધ્યો હશે એ બધી જ રકમ એક સાથે મળશે, એક મોટો લમસમ અમાઉન્ટ. અને વિચારો, આ જે એક સાથે મોટી રકમ મળશે એનાથી કેટલાય લોકોના મોટા મોટા સપના પૂરા થઈ શકે છે. જેમ કે કોઈકનું ઘર લેવાનું સપનું હોય કે પછી નવી ગાડી લેવાનું. હવે આ આખી પ્રક્રિયામાં એક બહુ જ નવી અને રસપ્રદ વાત છે, અને એ છે જનભાગીદારી, એટલે કે આપણી ભાગીદારી. કદાચ ભારતના ઇતિહાસમાં આ પહેલીવાર થઈ રહ્યું છે કે પગાર પંચની પ્રક્રિયામાં સરકાર સીધા જ કર્મચારીઓ અને સામાન્ય લોકોને સામેલ કરી રહી છે. આ ખરેખર એક બહુ મોટું અને આવકારદાયક પગલું છે. તો સવાલ એ છે કે આમાં ભાગ કેવી રીતે લઈ શકાય? બહુ સિમ્પલ છે. તમારે ખાલી ઓફિશિયલ વેબસાઇટ 8pc.gov.in એટલે કે 8pc.gov.in અથવા તો માયગોવ પોર્ટલ પર જવાનું છે.
ત્યાં તમને પંચના 18 સવાલો મળશે. એના પર તમારા વિચારો અને સૂચનો 16 માર્ચ 2026 પહેલાં મોકલી દેવાના છે. અને આ કોઈ નાના મોટા સવાલ નથી હો. તમે સીધા જ કહી શકો છો કે ફિટમેન્ટ ફેક્ટર કેટલો હોવો જોઈએ, લઘુત્તમ પગાર કેટલો હોવો જોઈએ, શું મોંઘવારી ભથ્થાને બેઝિક પગારમાં ભેળવી દેવું જોઈએ? મતલબ કે પગાર નક્કી કરવામાં હવે તમારો પણ અવાજ સંભળાશે. સારું, અત્યાર સુધી આપણે વ્યક્તિગત ફાયદાની વાત કરી, પણ ચાલો હવે થોડું મોટું ચિત્ર જોઈએ. આટલા મોટા નિર્ણયની આખા દેશના અર્થતંત્ર પર શું અસર પડશે? જો આ છે ને એક બેધારી તલવાર જેવું છે. એક બાજુ જ્યારે લોકોના હાથમાં વધુ પૈસા આવશે ત્યારે બજારમાં ખરીદી વધશે, જે ઇકોનોમી માટે બહુ સારું છે. પણ બીજી બાજુ આનાથી સરકારની તિજોરી પર દર વર્ષે લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનો મોટો બોજ પણ આવશે. પણ સરકારનું વિઝન મોટું છે. સરકારનું માનવું છે કે જો ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી હોય તો દેશના કર્મચારીઓને આર્થિક રીતે મજબૂત અને ખુશ રાખવા ખૂબ જ જરૂરી છે. તો છેલ્લો અને સૌથી મોટો સવાલ એ જ છે કે શું જાહેર ક્ષેત્રના કર્મચારીઓ પર કરવામાં આવેલું આ મોટું રોકાણ ખરેખર ભારતને $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવવાના સપનાને સાકાર કરવાની ચાવી બનશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે. લેટ્સ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.